વેપારીએ હફતો આપવાની ના પાડી અને લુખ્ખા તત્વોએ તેમને માર માર્યો હતો। ઘાતક હથિયારો સાથે દુકાનમાં ઘૂસીને 15,000ની ધાડ પાડી હતી। વેપારીનો મોબાઈલ ફોન પણ સાથે લઈ નાસી છૂટ્યા હતા આરોપીઓ। પોલીસે તાત્કાલિક 7 આરોપીની કરી ધરપકડ। 7 આરોપીમાં 4 સગીર પણ સામેલ છે। હથિયારો વડે માર મારતા વેપારી ઘવાયા હતા। તો ફરિયાદી ચા નાસ્તાની દુકાન ચલાવે છે। દરમિયાનમાં અસામાજિક તત્વો ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા અને વેપારીને માર માર્યો હતો। એટલું જ નહીં, 15,000 અને મોબાઈલ ફોન લઈને આરોપી ફરાર થઈ ગયા હતા। જોકે પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપી પકડી પણ પાડ્યા છે। આશિષ સોહેલ અને સૈફ નામના ઈસમો તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોએ તેના પર હુમલો કરેલો અને તેની પાસેના ગલ્લામાં પડેલા 11,000 રૂપિયા તથા મોબાઈલ જેની કિંમત આશરે 4,000 ગણી શકાય તેમ રૂપિયા 15,000ની લૂંટ કરે અને જે લૂંટનો બનાવ બનતા પાંડેસરા પોલીસ સ્ટેશન આવી જાહેરાત કરતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો નોંધેલ છે। તેઓની ધરપકડ કરવામાં આવેલ છે। આપઘાત પહેલા પરિણીતાના શબ્દો સાસરિયાના લોકો કહેતા હતા કે